ભારતીબેન કેમ છો તમે? સારું છે અમને અત્યારે. ઠીક છે, હું પહેલા એમ પૂછવા માંગુ છું કે તમે ક્યાંથી છો? અમે ઓલપાડ સાઈન રોડ ઉપર અટોદરા ગામથી છીએ. અચ્છા, ને ભારતીબેનને શું પ્રોબ્લેમ હતો? એને જે L4 L5 ની મણકાની બહુ જ તકલીફ હતી, ક્રેક થઈ ગયેલી અને સાયટિકા નસને દબાવતી હતી. એનાથી અસંખ્ય દુખાવો થતો, ચલાતું નહીં હતું બિલકુલ. અચ્છા, તો આ પ્રોબ્લેમ્સ થઈ ને તમને ડોક્ટર સૌરભ મુખર્જી પાસે કેવી રીતના આવ્યા તમે? એ અમારે ફેમિલી ડોક્ટર છે પ્રવીણભાઈ ડોબરિયા, એમને કહેવાથી પછી અમે એમની સાથે ગયા. ને તમે પછી જયારે સર સાથે વાત કરી તો તમને કેવું લાગ્યું? બહુ સરસ લાગ્યું એમનો કૃપા. અમારા જોઈને કીધું કે ભાઈ આમાં એક જ વિકલ્પ છે કે ઓપરેશન કરવું પડશે, અને આ હોસ્પિટલનું મેં સરનામું આપ્યું અને ઘણો બધો ખર્ચ ઓછો કરી આપ્યો. અચ્છા, ને તમને સર્જરી પછી તમારા 2 દિવસ થયા છે સર્જરીને, રાઈટ? હા. તો સર્જરી પછી હમણાં ભારતીબેનને કેવું લાગે છે? અત્યારે ચાલી શકે છે, દુખાવો થતો નથી, સારું છે. અચ્છા, ને આવી પ્રોબ્લેમ કોઈ બીજાને થશે તો તમે ડોક્ટર સૌરભ મુખર્જી પાસે મોકલશો? 100% કેમ નહીં. ભારતીબેન, તમે કઈ કહેવા માંગો છો? અમે તો સૌરભ સરને ભગવાન તરીકે માનીએ છીએ. અમારે તો ભગવાન રૂપે આયા. ઓકે, થેન્ક યુ.